સુરતના બડેખા ચોકલા કબૂતરખાના ગલી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા 40 વર્ષીય રાજુ નામના યુવાને તેના જ ઘરના બાથરૂમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 40 વર્ષીય યુવકની મૃત હાલતમાં લાશ મળી આવે છે. મૃતક રાજુભાઈ વચેસિંહ સંગાડા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા. તાજેતરમાં તેઓ સુરતના બડેખા ચોકલા વિસ્તારમાં આવેલી કબૂતરખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા. ગઈકાલે મોડી સાંજે તેમને તેમના નિવાસ સ્થાનના બાથરૂમમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમમાં તેમના માથા પર ઈજાના નિશાનો જોવા મળ્યા છે. ઘટનાની માહિતી મળતા જ અઠવાલાઇન્સ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે. આપનું નામ અર્જુનભાઈ કલજીભાઈ સંગાડા. આ ઘટના અમને અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી, ગામથી જાણ કરી. છોકરાએ મને ફોન કર્યો, હું કામ પર હતો. કામથી આવીને દેખવા ગયો તો સંડાસમાં પડેલો દેખાયો. પછી દેખીને મેં પોલીસને જાણ કરી. પછી પોલીસે અધિકારી આવીને ચેક કર્યું. પછી એ લોકોએ પછી કે દેખી, પછી આ લોકોએ ગાડીમાં અમને સરકારી હોસ્પિટલમાં અહીં લાવ્યા. સીસીટીવીમાં માણસ દેખાય છે, હવે ઓળખતા નથી. હવે હા, મર્ડર જેવો માથાના પર 10-12 ઘા છે. કાકા છું, ઘરે ખેતી. એનો રાજુભાઈ વજયસિંહભાઈ સંગાડા. ઉંમર 35-40 ની આસપાસ. એ પ્લમ્બરનું કામ કરે. 35 વર્ષ જેવો. આપણે ચોક બજારની આ બાજુ સાગર હોટલ બાજુ.